નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। થોડા દિવસ પહેલા દેશના કેટલાક વિસ્તારોની અંદર વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો। તેવામાં એક રહસ્યમય ચમત્કારનો કિસ્સો સામે આવ્યો હતો, જેની તસવીરો સોશિયલ મીડિયાની અંદર પૂર ઝડપથી વાયરલ થવા લાગી હતી। વાવાઝોડાના કારણે અચાનક વીજળીનો થાંભલો પડી ગયો હતો, જ્યારે હનુમાનજીની મૂર્તિએ આ થાંભલાને પોતાના ખભા પર ઊંચકી લીધો હતો, જેની તસવીર સોશિયલ મીડિયાની અંદર અત્યારે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે, જે જોઈને લોકો જય શ્રી રામ સાથે હનુમાનજીનો અદ્ભુત ચમત્કાર છે તેવું જણાવી રહ્યા છે। આ તસવીર ક્યારની અને ક્યાંની છે તે અંગે કોઈ માહિતી નથી, પરંતુ આ ઘટનાને લોકો ચમત્કાર માની રહ્યા છે અને આ તસવીર સોશિયલ મીડિયાની અંદર અત્યારે પૂર ઝડપથી વાયરલ થઈ રહી છે। તો મિત્રો, બીજી તરફ વિચારવા જેવી વાત એ છે કે આ ભારે વજનદાર થાંભલો હનુમાનજીની મૂર્તિ ઉપર પડ્યો હોવા છતાં હનુમાનજીની મૂર્તિને કોઈ પણ જાતનું નુકસાન થયું ન હતું। એક વ્યક્તિએ આ તસવીરને તેમના ટ્વિટર એકાઉન્ટ ઉપર શેર કરી તેને કેપ્શનમાં લખ્યું છે કે આ કારણોસર જ હનુમાનજીને સંકટ મોચન તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, તમે આ તસવીર અંગે શું કહેવા માંગો છો તે મને કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો। તો મિત્રો, આ તો આજનો વિડીયો। વધુ અપડેટ માટે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે। ત્યાં સુધી રજા લઈશું। જય હિન્દ, જય ભારત।